નર્મદા જિલ્લામાં મનરેગા યોજના હેઠળના કામોની આવતીકાલથી તપાસ શરૂ કરાશે। આ તપાસ માટે આજે ગાંધીનગરથી 5 ટીમો નર્મદા ખાતે આવી પહોંચી છે। આ 5 ટીમો આવતીકાલથી તાલુકાના જુદા જુદા 5 ગામમાં તપાસ શરૂ કરશે। દાહોદ અને ભરૂચ જિલ્લામાં મનરેગા યોજનામાં કૌભાંડના પર્દાફાશ બાદ નર્મદા જિલ્લામાં ભાજપ સાંસદ અને આપના ધારાસભ્યએ પાટણ જિલ્લાના તમામ તાલુકાઓમાં મનરેગા યોજનામાં ગેરરીતિ આચરાઈ હોવાનો આરોપ લગાવ્યો હતો। ત્યારે ખુદ શાસક પક્ષના સાંસદ અને વિપક્ષના ધારાસભ્યના આરોપ બાદ સરકાર એક્શન મોડમાં આવી છે અને ગાંધીનગરથી 45 ટેકનિકલ અધિકારીઓ અને કર્મચારીઓને નર્મદા જિલ્લામાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે અને તપાસના આદેશ પણ કરવામાં આવ્યા છે। આ અધિકારીઓની ટીમ આજ સાંજ સુધીમાં નર્મદા પહોંચી જશે। કાલ સવારથી અલગ અલગ 5 તાલુકામાં આ ટીમો તપાસ કરશે કે ખરેખર મનરેગા યોજના હેઠળ કામો થયા છે કે નહીં। જો કામ થયા હોય તો ગુણવત્તાયુક્ત થયા છે કે નહીં અને તે અંગે પણ સ્થળ તપાસ કરી અને રિપોર્ટ તૈયાર કરાશે। ત્યારબાદ સરકારને આ રિપોર્ટ સોંપાશે। એક તાલુકામાં 9 સભ્યોની ટીમને તપાસના આદેશથી પંચાયત વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે।